તમને નોતરું મળ્યો કે નહીં? કોણે કાવતરું કર્યું છે? કાવતરું નહીં, નોતરું, ઇન્વિટેશન. નોતરું નોતરું છે ને પડશે નાનું. મારે ત્યાં પ્રસંગ છે, એમ? તમારે ત્યાં ભોજન છે. પણ પ્રસંગ તમારે ત્યાં છે ને ભોજન મારે ત્યાં ક્યાંથી હોય? વિવેક મને છગનને મારી માં બનાવી દીધી. એ શું વાત કરે જાના તો છગન ને એટલે તારી માં આ છગન જેવી જ હતી. હા હવે યાર પંકજ એટલે તમે લોકો મને ફોકટલાલ સાથે પરણાવી દેશો યાર. નહીં છગન નહીં, તારે માત્ર નાટક કરવાનું છે. યાર પણ પેલી જમકુનું શું યાર? જમકુ समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोगो कहे मन करोड़पति लोगो कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल દેસાઈ સાહેબ, તમે રોજ સવારના મોર્નિંગ વોક માટે નીકળી પડો છો? પોકટલાલ છે. હા. રોજ ઘરેથી નીકળવું મુશ્કેલ છે. અચ્છા. પણ અઠવાડિયામાં 2-3 વાર નીકળું છું. અચ્છા. તમે? આપણે તો નિયમ રાખ્યો છે, સવારના પૂજા પાઠ પતાવીને જોગિંગ માટે નીકળી પડવાનું. આજકાલ નવી ફેશન નીકળી છે કે શું? હા, જુવાની હવે કાઢી છે, હળદિયું પહેરીને નીકળી પડવાનું. જુવાન લાગો વધારે. અમુક જુવાનિયાઓ તો એટલા આગળ નીકળી ગયા છે કે પાછા ઘરે આવવાનો રસ્તો ભૂલી ગયા છે. દેસાઈ તમે કેમ છો? લેરમાં. કેમ છો લાલ સાહેબ? ફોગટલાલ તમે પણ કેમ છો? મજામાં? મજામાં છીએ સાહેબ. લક્ષ્મી માતા અને તુલસી માતાની કૃપા છે. કોની માતાની કૃપા છે? લક્ષ્મી માતાની કૃપા છે. અરે તો તમારી પર છે જ. અમે કાલથી અડદિયા પહેરીને તમારી સાથે દોડશું. આ શું છે કે અડદિયા પહેરીને દોડો ને એટલે ઉંમરે અડધી લાગે. આ જો લાલ સાહેબ કેટલા ફાકડા લાગે છે. આ એમણે આખી પાટલું પહેરી છે, અડદિયું પહેર્યું હોત તો કેવા લાગત. પણ અમારી દીકરી લક્ષ્મી, એમને આ ગમતા જ નથી. શું કેવું આ જુવાનિયાનું હાલન, શું કેવું? છતી આંધળિયા, આંખો આંધળા છે. વડીલોનું કોઈ માનતા જ નથી. પણ તમે શું કરશો? ના, આપણે ભોજન સમારંભ યોજ્યું છે. તમને નોતરું મળ્યો કે નહીં? કોણે કાવતરું કર્યું છે? કાવતરું નહીં, નોતરું, ઇન્વિટેશન. નોતરું નોતરું છે ને પડશે નાનું. મારે ત્યાં પ્રસંગ છે, એમ? તમારે ત્યાં ભોજન છે. પણ પ્રસંગ તમારે ત્યાં છે ને ભોજન મારે ત્યાં ક્યાંથી હોય? ચલો નાસ્તો રાખો. પણ પછી નાસ્તો કરશો પછી ખાશો શું યાર? ભલે ભલે ચલો રાખો. નોતરું મળ્યું છે ને? હા હા ચલો હવે મળી ગયું. હા, હું તમે હા. લક્ષ્મી બબલાની બા. એટલે પરણી ગયા તમે? ના, એટલે બબલાની થનારી બા. હા થનારી બા. હા. પંકજ, જમખુડી, આપણે બધા ભેગા મળીને વાદ વિવાદ કરશું. હા, હા. સમજ્યા ને? હા. આજકાલ રાજકારણમાં એમ જ ચાલે છે. એમ? હા, કોઈ નેતા બદલે ને, હા. કઈ બી વસ્તુ સૂર બદલે હા. તો રાત્રિનું ભોજન આમંત્રણ મોકલાઈ દેવાનું. અચ્છા. હું આવું? દે. એક મિનિટ. હા. આ બીજી પાર્ટીનો માણસ છે. અને આપણી પાર્ટીમાં જોડાવા માંગે. હા એટલે આપણી જોડે જોડાય તે પહેલા આપણે અહીંથી રવાના થઈ જઈએ. હાલો. ત્યાં ક્યાં ચાલ્યા? આપણી પાર્ટી આ અહીંયા બાજુ છે. છે. હા, અરે ચાલો પણ ચાલો. મારું શું? રાજનીતિ ઈ યાર પંકજ હું એમ કહું કે હજી સુધી કોઈ આવ્યું કેમ નથી? બીજું કોણ? માત્ર વિવેક આવવાનો છે. યાર મને તો એમ કે તે છોકરીઓને પણ બોલાવી હશે યાર. છોકરીઓ જો ભાઈ, આપણે અહીંયા વિચારો કરવાના છે. એ સાચું યાર. શું તમારા મગજમાં લોહી ઉતર્યું કે નહીં, કે હજુ ખાલી જ છે? પંકજ હવે તો રોજ 1 કલાક પૂરો શીર્ષાસન કરું છું. એમ? અને પંકજ હવે તો આપણે ખજાનો શોધવાનું ફરીથી શરૂ કરી દીધું છે. ક્યાં વાત? આજો. માં તારો ફોટો છે? ના હવે ગઈકાલે રાતના બગીચામાં ખોદકામ કરતો હતો ને ત્યારે પ્લાસ્ટિકની થેલીમાં વીંટળાયેલું આ પેપર મળી આવ્યું. શું થયું? 1960 સાલનું છાપું બાપાએ હજુ સાચવી રાખ્યું છે. યાર પંકજ એમાં નવાઈ શું હોય? જે માણસ આમ પથ્થર યુગના જૂના પથ્થરો સંઘરતો હોય, સાચવી રાખતો હોય, હવે એક છાપું સાચવીમાં નવાઈ શું હોય? ચાલ છગન, હા આમાં ખજાનાની ચાવી હોય તો નવાય નહીં? પંકજ જેમ આટલી મોટી બધી આમ ધાતુની ચાવી હોય તો મને મારી 5 આંખોથી દેખાય નહીં. છગન, શું થયું? ચાવી મળી? સોનાની. આ જો મીરાના ભૂતકાળનું રહસ્ય આમાંથી ઉગડી જાય તો નવાય નહીં. સોરી પડો મારી ભૂલ છે. તમે બંને જણા ચા પીશો? નહીં ને? નહીં એટલે છગનને વાંધો ન હોય તો મને વાંધો નથી. અને વિવેકને વાંધો ન હોય પછી મને વાંધો શું કામ હોય? બંને બે શરમો હા પાડે છે. હાજી. અરે બેરા, જી સાહેબ. દો ચાય લાના. ઓકે સર.
સમજાય છે હા ના 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 બેરા લાના હું એ જ બોલ્યો. શું ગાઈ સુશું કેમ સુજે ભાઈ? કેમ? તમારા આવવાની રાહ જોવાતી હતી. હા 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 અરે યાર હા બોલ ભાઈ. સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે મીરા સાથે તારા બાપુજીના થનારા લગ્નને આપણે રોકવા કઈ રીતે રોકવા યાર આઈડિયા યાર એક જબરજસ્ત ટુક્કો મળી આવ્યો છે મને. અચ્છા. પંકજ આપણે કંઈક એવું કરીએ કે તારા બાપ માટે કોઈ એવી સ્ત્રી ગોતી કાઢીએ કે જેનું બેંક બેલેન્સ ઓછામાં ઓછું નહીં તો પણ 5-25 લાખ તો હોય જ. અરે યાર ક્યાં વાત હે ક્યાં વાત હે યાર આમાંની કોઈ સ્ત્રી જો મળી જાય ને તો તારા બાપુજી બે ઘડીમાં મીરાને ભૂલી જાય યાર લાગી શરત બરાબર છે. એવી સ્ત્રી શોધવી ક્યાંથી? અરે યાર પંકજ શોધે તો ભગવાન જડે યાર. તો એક આવડી નાનકડી એમથી સ્ત્રી ના મળે યાર શું વાત કરે છે? મળે યાર હા? અરે યાર આપણી આ સરપંચની વિધવા કેવી આહાહાહા, વિવેક શું યાર જબરજસ્ત આઈડિયા યાર જબરજસ્ત યાર વાહ વાહ. પેલી હેડમ્બા નહીં નહીં એટલે જો એની પાસે 10 લાખ રૂપિયા છે 10 પેટી છે હા? અને બીજી 2 આંબાની વાડીઓ છે યાર નહીં યાર, એ મારી માની કલ્પના કેમ થાય હેડમ્બામાં? નહીં નહીં એટલે દેખાવમાં ખરાબ નથી દેખાવમાં ખૂબ સારી છે ભાઈ એટલી બધી સારી છે વાળ તો જોઈએ તો બસ પાછળ કમર સુધી પહોંચે હા, હા માત્ર વીક પહેરે છે એટલું જ તકલી છે. નહીં એટલે એના દાંત પણ બહુ સારા છે હા, બહુ સારા છે દાંત હે? એટલે આમ હસે તો ઝબુક 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 થાય દાંત પણ એ રાત્રે નથી હસતી બોલ. હે 32 કાઢીને સૂવે ને માણસ. અરે જવા દે પણ એની ચાલ શું છે યાર ચાલ શું છે ઠુમક ઠુમક ઠુમક. અટક એક પગે ખોટકાય છે ભાઈ અને માત્ર કાને બેરી છે એટલું જ. અરે યાર પંકજ તું આવા નાના નાના પ્રોબ્લેમ વચ્ચે લાવે તો પ્રોબ્લેમ સોલ્વ કેવી રીતે થાય જોએ ભાઈ તમે બંને જણા તમારી પોતાની માને ખોટ કાપણ વાળી કબૂલશો ખરા? અરે યાર પંકજ તો પછી મારે તારી કલ્પનામાં જે આ માં છે ને માં એને લાવવાની ક્યાંથી હા, ક્યાંથી લાવવાની એને હા? પ્રોબ્લેમ સોલ્વ. પ્રોબ્લેમ સોલ્વ. અરે વાહ આખરે પંકજ દોસ્ત કોનો છે યાર તારો જ તો. શું છે શું છે વિવેક મને છગનને મારી માં બનાવી દે. એ શું વાત કરે છે યાર? તો મામા છગન ને એટલે તારી માં આ છગન જેવી જ હતી હા હવે યાર પંકજ એટલે તમે લોકો મને ફોકટલાલ સાથે પરણાવી દેશો યાર નહીં યાર. નહીં છગન નહીં, તારે માત્ર નાટક કરવાનું અરે છે. યાર પણ પેલી જમકુનું શું યાર જમકુ અરે મારી માં નહીં બને, ના મારી માં નહીં બને. ના યાર એ છગન. દોસ્ત એ દોસ્ત નહીં, ના. આપણે મનાવીએ અને બોલે યાર શું કરવાનું છે? That's it. સૌથી પહેલા યાર જરા મૂછો કઢાવી. મૂછો નહીં નીકળે મૂછો નહીં નીકળે ચટ બસ ખોટી વાત નહીં કરે મૂછો નહીં નીકળે જિંદગી માની જાને આખું ગીત ગાશે બોલ યાર બોલ શું કરવાનું શું છે માની મારે ગયા છે સાહેબ માની ગયા છે શરૂ કરી. સ્ત્રી બનવાની એક્ટિંગ શરૂ કર. ઓકે ચાલ હું શરૂ કરું છું. શું સ્ત્રીને સૌથી વધુ શું ગમે? શું ગમે શું ગમે પોતાના વખાણ આ તો રોલમાં આવી ગયો યાર. ચાલ વારથી શરૂઆત કરું છું. હા? તારી લટકતી જુલ્ફોને કાબૂમાં રાખ. ક્યાં વાત ઇરશાદ તારી લટકતી જુલ્ફોને કાબૂમાં રાખ. કાબુમાં રાખ કઈક ના દિલ ઘવાયા વાગરા હવે તો તેલ નાખ. વાગરા હવે તો તેલ નાખ. કોણ જાણે કેમ આજે સવારથી આપણું ગામ ભવાલી આપણું મકાન મારી નજર સામે તરવર્યા કરે છે. મમ્મી ફરીથી જો તું ડેડીને કે ભાઈને યાદ કરીને રડવાની હોય ને તો મને પહેલેથી ચેતવી દેજે એટલે હું બાલદી તૈયાર રાખું. બાલદી? તારા આંસુ ઝીલવા એટલે અંતે તને દેખાડી શકું કે તું કેટલા લીટર રડી. હવે આ આંખમાં આંસુ ક્યાં રહ્યા છે? રડી રડીને તો આંખના પાણી સુકાઈ ગયા છે. છતાં હું તને ભૂતકાળમાં જવા નહીં દઉં માં. હવે તો સ્મશાન સિવાય ક્યાંય જવાની ઈચ્છા નથી. ફરી રોદણા મમ્મી વર્ષો પછી જીવનમાં વસંત આવી છે ફૂલો ખીલ્યા છે કોયલ ટવકે છે છતાં તું દુખી. હું તો હર્ષ ખેલી છું. મને તો તારી ચિંતા થાય છે. દુખી થવાના બાના તો કોઈ તારી પાસેથી શીખે. તું આ લગ્નથી રાજી છે? એ તો લગ્ન થાય પછી ખબર પડે. મને ખબર છે. મારું મન રાખવા તે સંમતિ આપી છે. એવા ભ્રમમાં તું ન રહેતી માં. ફોગટલાલ શેઠ તો લાખોમાં એક છે. જીવનના તડકા છાયા એમણે જોયા છે. સ્વબળે તે આગળ વધ્યા છે.
ન એમના સ્વભાવમાં ગુસ્સો છે ન તુમાખી. મમ્મી, લક્ષ્મી મારા ચરણોમાં આળોટતી હશે અને હું સુખના સમુદ્રમાં હિલોળા લેતી હઈશ. તે વાત તો આનંદને કરી, પણ તારા અવાજમાં ઉત્સાહ કેમ વર્તાતો નથી? બસ કર બેટા, શાની થઈ જા. કેમ છો મમ્મી? હવે તું જાને સમજાવ. કેમ? સાચી વાત નથી કરતી. તારે જો ફોગટલાલ જોડે ન પરણવું હોય તો કહી દે, હું તારા આડે નહીં આવું. રહી વાત લોકલાજની, તે ભલે લોકો વાતો કરે, આટલું સહન કરું છું, એમાં થોડું વધુ સહન કરી લઈશ. હવે હું કંઈક બોલું? પહેલા મને એ કે તને કંઈ કામ ધંધો છે કે નહીં, કે બસ પછી આખો દિવસ બગીચામાં જ ભમ્યા કરે છે? યાદ છે મીરા, એક દિવસ તારો ભૂતકાળ જણાવતા તે મને કહ્યું હતું કે તારા ડેડી પર્વતારોહક હતા અને એવરેસ્ટ સર કરીને પાછા ફરતા એ બરફના તોફાનમાં ફસાઈ ગયા હતા. પંકજ, મમ્મીને માંડ ભૂતકાળમાં જતા રોકી શકી છું અને તું એમને રડાવવા આવી ગયો. શું કહેવું છે તારે? એ આખી ટુકડીમાં તારા ડેડી પણ દટાઈને મૃત્યુ પામ્યા હતા, એ વાત સાચી કે ખોટી? તે સમયે બધા જ અખબારોમાં આ વાત છપાઈ હતી. અને એના 6 મહિના પછી એ જ અખબારોમાં બીજી એક ઘટના વિશે ખબર છપાયા હતા અને એ સમાચાર મુજબ તારા ડેડી જીવે છે. એ જીવે છે? હા, એ જીવે છે. કરોડપતિ પોકેટ લાલ